એક નેશનલ હાઈવેનું નિર્માણ માટે 1896 કરોડ રૂપિયાનો ખર્ચો થયો અને એ રોડ પર જે ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો એ 8349 કરોડ રૂપિયા ટોલ ટેક્સ વસૂલાયો. નમસ્કાર દર્શક મિત્રો, સોશિયલ મીડિયા પર અત્યારે એક ટોલ વસૂલીનો મુદ્દો ચર્ચામાં છે. આ વાત સાંભળવા જેવી છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ બાબત છે. તમને પણ જાણીને નવાઈ લાગશે કે આવું બી હોઈ શકે છે. તો આ જે ટોલ ટેક્સનો મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટમાં. દર્શક મિત્રો, એક નેશનલ હાઈવેનું નિર્માણ માટે 1896 કરોડ રૂપિયાનો ખર્ચો થયો અને એ રોડ પર જે ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો એ 8349 કરોડ રૂપિયા ટોલ ટેક્સ વસૂલાયો. હવે આ વાત છે દિલ્હી જયપુર હાઈવે, નેશનલ હાઈવે નંબર 8 પર મનોહરપુર કરીને એક ટોલ પ્લાઝા છે. એના માટે આજ તકે એક આરટીઆઈ કરી હતી કે આ જે ટોલ ટેક્સ છે એ જે રોડ છે એ ક્યારે બન્યો અને ટોલ ટેક્સ કેટલો વસૂલવામાં આવ્યો એ બધી આરટીઆઈની અંદર માહિતી માંગવામાં આવી. આમ તો બીજા બધા ઘણા વિસ્તારોની માહિતી માંગવામાં આવી હતી, પરંતુ આ એક જે ટોલ નાકું હતું એની માહિતી આપવામાં આવી. તો આ જે નેશનલ હાઈવે નંબર 8 પર રાજસ્થાનમાં ગુરુગ્રામ કોટપુતલી જયપુર એનું જે ટોલ ટેક્સનું માહિતી આપવામાં આવી તો એમાં એવું કહેવામાં આવ્યું કે આ જે ટોલ પ્લાઝા છે એ 3 એપ્રિલ 2009થી આની પર ટોલ વસૂલવામાં આવે છે. મતલબમાં 15 વર્ષથી આની પર હજુ ટોલ વસૂલવામાં આવે છે. અને જે આરટીઆઈમાં આંકડો આપવામાં આવ્યો કે 2023 સુધીમાં 8349 કરોડ રૂપિયા ટોલ વસૂલાયો અને સડક નિર્માણ એટલે જે રોડ નિર્માણ થયું એની પાછળ 1896 કરોડ રૂપિયાનો ખર્ચો થયો. હવે આની અંદર આ તો થઈ માહિતી, પરંતુ એક વાત હું તમને સામાન્ય ભાષામાં સમજાવવા માંગુ છું કે સામાન્ય રીતે એવું હોય છે કે કેન્દ્ર સરકારની પાસે રોડ નિર્માણ માટે બહુ મોટું ફંડ નથી હોતું. તો કેન્દ્ર સરકારે એક રસ્તો કાઢ્યો કે ભાઈ જે વ્યક્તિને આ રોડ બનાવવામાં ઇન્ટરેસ્ટ હોય એને એમ કહેવામાં આવે કે એક કામ કર, તું રોડ બનાવવા માટે તું પૈસા અત્યારે તારા ગજોમાંથી કાઢ, પણ એની સામે તને કમાણીનો રસ્તો પણ બતાવી દઈએ. એટલે એવું થાય કે જે કંપની કે જે વ્યક્તિ એ રોડ બનાવે એને ટોલ પ્લાઝા બનાવવાની છૂટ આપવામાં આવે. એટલે રસ્તામાંથી જે વાહનો પસાર થાય એની પાસે ટોલ જેણે રોડ બનાવ્યો હોય એ ઉઘરાવી શકે. હવે આમાં આપણે એક વાત સમજીએ કે ભાઈ આ રોડ બનાવવા માટે 1849 કરોડ રૂપિયાનો ખર્ચો થયો. તો આપણે એમ માનીએ કે ચલો એને ભાઈ આટલા અંદાજે રાઉન્ડ ફિગર તરીકે ગણીએ તો આપણે માનીએ કે 1900 કરોડ રૂપિયા જેણે ખર્ચ્યા તો ઓકે, ચાલે થોડું ઘણું કમાઈ અને વ્યાજ કાઢે 7% મેક્સિમમ, ચલો એમ માનીએ કે 10% પ્રોફિટ લે તો બી કેટલા રૂપિયાની રકમ થાય. અને એમ માને કે ચાલો 1000 કરોડ રૂપિયાનો એ પ્રોફિટ કમાયો, પણ આ તો 1900 કરોડની સામે 8300 કરોડ રૂપિયાની કમાણી થઈ. અમે થોડીક તપાસ કરી તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર એવું કહેવામાં આવ્યું છે કે જે રસ્તો બનાવવાનો ખર્ચો થયો હોય એ રિકવર થઈ જાય એ પછી 40% સુધી ટોલ ઘટાડી દેવાનો, કારણ કે બાકીનો જે ખર્ચો છે એ રોડ મેન્ટેન માટે બી કરવો પડે. પણ આ બધા જે ટોલ નાકા છે એ 40% સુધી પણ ઘટાડતા નથી. એટલે કહેવાનો મતલબ એમ છે કે લોકોને આ વાતની ખબર નથી હોતી કે ભાઈ તમને આજે જેટલો ખર્ચો કર્યો એનાથી તમે પ્રોફિટ જેટલો હોય એના કરતાં તમે બમણો પ્રોફિટ લઈ લીધો, એમ છતાં બી હજુ ટોલ લેવાનું ચાલુ જ છે. એટલે રીતસરનું લોકોની સાથે આ લૂંટ થઈ રહી છે. આ તો જે આરટીઆઈની અંદર એક ટોલ નાકાની માહિતી મળી, પરંતુ આની પરથી સીધું એવું ગણિત માંડી શકાય કે બીજા બધા જે રસ્તાઓ હશે એની પર પણ આવું શક્ય છે કે જેટલો રોડનો ખર્ચો થયો હોય એના કરતાં અનેક ગણી રકમ કમાણી કરવા છતાં પણ લોકોની પાસેથી ટોલ ઓછો નથી કરવામાં આવતો. આ એક બહુ જ ગંભીર બાબત છે.
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ.